તો મિત્રો આપણે બિલની પ્રોસેસ થઈ ગઈ છે પૂરી ને આપણે જો આપી દીધા છે હવા બે પ્રકારના. લાલપુર આપણે જવાનું છે. લાલપુર આપણે કંઈક થાય છે 45 થી 50 કિલોમીટર. આપણે અત્યારે જઈશું મિત્રો ટેકામાં માંડવી ભરીને ને અત્યારે રાતના વાગ્યા છે 12:30. તો લો મિત્રો જય માતાજી, કેમ છો તમારા? આપણે ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે ને આપણે અત્યારે જઈશું મિત્રો ટેકામાં માંડવી ભરીને ને અત્યારે રાતના વાગ્યા છે 12:30 ને આપણે નીકળ્યા હતા 10 વાગે. તો આપણે મિત્રો જો લાલપુર જઈએ છીએ, આપણું યાર લાલપુર છે તો આપણે અહીંયા લઈને જવાનું છે માંડવી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે આઈસર ભરેલું છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આજે તમને દેખાડી કે આપણે ટેકામાં માંડવી ભરીને જઈશું. 12:30 વાગ્યા છે રાતના. તમે જોઈ શકો છો અત્યારે જો એક કાકાની માંડવી છે. અત્યારે ગાડીમાં મિત્રો ડીઝલ પુરાય છે. એક કાકાની માંડવી છે ને એક આપણી માંડવી છે. અત્યારે મિત્રો ઓઢીને હોઈ જાય. આમ જોવું તમે ટાટ બહુ પડે છે. મિત્રો બહુ બધા ખેડૂતને બોલાવ્યા છે લાલપુર. હવે જોઈ કે કેટલી લાંબી લાઈન હોય. આપણે લાઈનમાં ઉભો રહેવો જોઈએ. આપણે નાઇટનો એક્સપિરિયન્સ કરવાનો છે. તમે વ્લોગમાં બન્યા રહેજો ને લાઈક કરી દેજો, શેર કરી નાખજો. કા સરપ્રાઈઝ કરી નાખજો. કાકાએ કહી દીધું. તો આ ડ્રાઈવર આવી ગયા છે. તો મિત્રો લાલપુર આપણે જવાનું છે. લાલપુર આપણે કંઈક થાય છે 45 થી 50 કિલોમીટર. તો આપણે જો જાય છે, નીકળી ગયા છીએ ગાડીમાં ડીઝલ પૂરવી. 12:30 વાગ્યા છે રાતના. રાત મિત્રો પડે એટલે જોઈ લ્યો. કાકાએ જોઈ લ્યો મિત્રો ઓર્ડર લીધું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે જાગી ગયા છીએ. આપણે થોડીક વાર એટલે કે થોડીક એમ તો કલાક સૂતા હતા. આપણે જો આ કેબિનમાં સૂતા હતા અને કાકા છે ને એ પાછળ સૂતા છે. મિત્રો 7:30 વાગી ગયા છે સવારના ને આપણે જો રાતે ખાલી કરી નાખી હતી માંડવી. ટૂંકમાં ઢગલો કરી નાખ્યો હતો. જો અહીંયા સામે જ પડ્યા છે બધા ઢગલા. હું તમને અહીંયા જઈને બધું દેખાડું. તો પહેલાં હવે આપણે અટાણે જો 7:30 વાગી ગયા છે. થોડીક વાર આરામ કરીને આપણે ઓછા જાગી ગયા છીએ. કાકા જો મિત્રો અહીંયા હુતા. આપણે જો ટાટ મિત્રો બહુ પડે અહીંયા અટાણમાં. જો એટલે આપણે તાબરો રોટી લીધો જોઈ લઈએ. આ હુતા જરૂર આપણે ઉઠાડી. આવ્યું સેમ્પલ દેવા જવાનું. હું હે હાલો જોખવા માંડ્યા બાપ માંડવી. આમાં જોખવા માંડ્યા 7:30 વાગી ગયા. જતા મારી નીંદર કયું ની ઉડી ગઈ ને આ હુતા હે. હું એક રાઉન્ડે મારી આવ્યો. હે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે માંડવી ફાઇનલી જોખાવાનું થઈ ગયું છે ચાલુ. તમે જો આપણે માંડવી ફાઇનલી જોખાવાનું ચાલુ થઈ ગયું છે. તમે જો આ બધાની જોખાય છે. વહેલી સવારમાંથી ચાલુ થઈ ગયું હતું જોખાવાનું. જોઈ મિત્રો અવડા ઢગલા છે અહીંયા. આ છે મિત્રો સેન્ટર નંબર 3.
તો મિત્રો આપણે મગફળી જોગાઈ ગઈ છે ને આપણે પૂરેપૂરી થઈ ગઈ છે, એટલે કે 71 ગુણી કરવાની હોય 125 મણ તો આપણે થઈ ગઈ છે ને હવે આપણે કરવાની છે બિલની પ્રોસેસ. તો તમે જો આપણે બિલની પ્રોસેસ કરી છે, અહીંયા આપણે બિલ લેવાનું છે. તો મિત્રો આપણે બિલની પ્રોસેસ થઈ ગઈ છે પૂરી ને આપણે જો આપી દીધા છે એવા 2 પ્રકારના આપણે છે ને આના ઉપર ચોડવાના છે જો આવી રીતે ને આપણે બિલ આવી ગયું છે. તો ચાલો હવે આપણે આને અહીંયા ચોંટાડવાના છે. કામ થઈ ગયું છે કમ્પ્લીટ, આપણે જે કામ હતું એ આ કરી લીધું છે. જો તમે આ આપણે હવે 71 આવા પના છે એ આપણે ચોંટાડીને કમ્પ્લીટ કરી નાખ્યા છે, નોખા કરી નાખ્યા, તોડી નાખ્યા છે. મિત્રો આને હવે ચોંટાડવાના છે આપણા માંડવીના બોરામાં, ગુણીમાં, ને આ છે આપણું બિલ. જો આપણે અહીંયા બધી પ્રોસેસ હોય આમાં, એમ તો મિત્રો વાર લાગી ઘણી બિલમાં, કારણ કે બહુ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો અટાણે તો બહુ ઓછું પડી ગયું છે, કારણ કે અત્યારે વાગી ગયા છે 11 વાગતા મિત્રો. ચાલો હવે આપણે આને ગુણીમાં ચોંટાડવાના છે. હવે આપણે માંડવીએ જઈએ આપણી અલગ અલગ મજૂર. તો આપણે હવે આ સિલાઈ કરવાની છે આ ઝીટક્યુની, તો આપણે એ મજૂરને ગોતવો જો હે. એ મજૂરનું નામ કંઈક રાકેશ છે, તેને આપણે ગોતીને એને જ બોલાવવો જોઈએ મિત્રો, કારણ કે એ જ આમાં બધું એવું હોય. તો હાલો હવે આપણે આ ગુણીઓમાં લગાડાવી દઈ, QR કોડ ને એવું બધું હોય આમાં ડિટેલ. તો મિત્રો આપણે રાતના આવ્યા હતા ને અત્યારે 11 વાગી ગયા છે બપોરના. હજી આપણે કામ એટલું કમ્પ્લીટ નથી થયું, 99% કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે આ ઝીટક્યુને ચોંટાડવાની બાકી છે, બાકી આપણું બિલ આવી ગયું છે. તમે જો છે એમાં હજી ચોંટાડવાના બાકી છે ઓલા. હવે આપણે આ કાકાનું પ્રોસેસ કરતા આવી એની મદદ કરી, અને 2 ખાતા છે મિત્રો. ચાલો અહીંયા પાછા બિલ આગળ જાય, બિલનું જ્યાં કામકાજ ચાલતું હતું અહીંયા. તો મિત્રો કાકાનું આપણે લઈ લીધું છે, તમે જો હવે ચોંટાડવાના છે.